શ્રી ગણેશાય નમઃ. મિત્રો, દિવાળી પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે આપ સર્વોનું ધરમ કરમ ચેનલમાં શુભકામનાઓ સાથે સ્વાગત છે. બહેનો અને ભાઈઓ, હિન્દુ ધર્મના સૌથી મોટો તહેવાર એટલે દીપાવલી, અને આ પર્વ આમ તો 11સથી જ શરૂ થઈ જાય છે. 11સથી જ બહેનો ઘરના આંગણામાં રંગોળી પૂરવાનું અને દીવા મૂકવાનું શરૂ કરી દે છે. મિત્રો, આપણે રમા એકાદશીની કથા તો સાંભળી. આજે આપણે વાઘ બારસ વિશે વાત કરીશું. વાઘ બારસના અલગ અલગ નામો છે, જેવા કે વાઘ બારસ, ગૌવત્સ બારસ, વસુ બારસ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઘણા તેને પોળા બારસ તરીકે પણ ઓળખે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ તહેવાર આસો વદ 11 પછી અને ધનતેરસ પહેલાં બારસના દિવસે આવે છે. આ વર્ષે ક્યારે છે વાઘ બારસ? તો આ દ્વાદશી હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આનો ઉલ્લેખ જોવા મળે છે. ખાસ કરીને ભવિષ્ય પુરાણમાં વાઘ બારસની પૂજા દર્શાવવામાં આવી છે. હવે આપણે તેના જુદા જુદા નામોનું વિશેષ કથા જોઈએ. વાઘ બારસ એવું પ્રચલિત છે કે કોઈ સમયે એક વાઘ નામના રાક્ષસને આ દિવસે મારવામાં આવ્યો હતો, એટલે એને વાઘ બારસ કહે છે. આદિવાસીઓ આ દિવસે વાઘની પૂજા કરે છે. માન્યતા પ્રમાણે વાઘ અને એના જેવા બીજા જંગલી પ્રાણીઓથી રક્ષણ મળે છે. બીજી પ્રચલિત વાત એ છે કે વેપારીઓ જે ધંધાના હિસાબ કિતાબ રાખે છે, તે દિવાળી પહેલાં આ દિવસે ચોખ્ખા કરી નાખે છે અને લેવડ દેવડના કામ પતાવી દે છે, અને પછી દિવાળીના દિવસે નવા ચોપડાઓનું પૂજન કરીને નવા વર્ષની નવા ચોપડાઓ લખે છે. આમ લેવડ દેવડ પતાવવા કે હિસાબો પતાવી દેવા તેને લોકબોલીમાં વાઘ માંડવો કહે છે, એટલે કે આ વાઘ બારસ. એવું પણ માનવામાં આવે છે કે વાઘ એ ખરેખર વાક શબ્દ ઉપરથી આવ્યો છે, અને વાક એટલે વાણી થાય. વાણીના દેવી માતા સરસ્વતી છે, તેથી આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતી જ્ઞાનના દેવી છે, તેથી જ્ઞાન મેળવવા અને જાળવવા માટે, જ્ઞાનને વધારવા માટે સરસ્વતી માતાની ખાસ આ દિવસે પૂજા કરવામાં આવે છે. આમ વાઘ બારસનું મહત્ત્વ ઘણું વધી જાય છે. એક નામ ગૌવત્સ અથવા વસુ બારસ છે, જેની કથા ભવિષ્ય પુરાણમાં કહેવામાં આવી છે, જેમાં દેવતાઓની ગાય નંદિનીનું પૂજન કરવામાં આવે છે. બહેનો વસુ દ્વાદશના દિવસે ઉપવાસ રાખે છે અથવા એકટાણા કરે છે અને સાંજે ગાય અને વાછરડાની પૂજા કરે છે. એથી માન્યતા છે કે આ ગૌવત્સનું વ્રત કરવાથી ગૌવંશની રક્ષા ઈચ્છવામાં આવે છે, અને સાથે સાથે એવું પણ કહેવાય છે કે વ્રત કરનારના પુત્રનું લાંબુ આયુષ્ય મેળવે છે. આ રીતે ગૌવત્સ અથવા તો વસુ દ્વાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે બહેનો ગાયના દૂધ, દહીં કે છાશનું સેવન કરતી નથી. ભારતના અમુક પ્રદેશોમાં તો જાગરણ પણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં ઘણા તેને પોળા બારસ તરીકે પણ ઓળખે છે, જેનો હેતુ એ છે કે તહેવારો નિમિત્તે ચોમાસા પછી ઘરની જે સાફ સફાઈ કરવામાં આવે છે, તે વધુમાં વધુ 11 સુધીમાં પૂરી કરી દેવી જોઈએ, અને પોળા બારસના દિવસે ગારના ઉખેડવામાં આવેલા પોળાનો પણ નિકાલ કરી દેવો જોઈએ. આમ દ્વાદશીને પોળા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આજે જે મેં વાઘ બારસ નિમિત્તે કેટલીક કથાઓ જે પ્રચલિત હતી, જેના ઉપર કેટલીક માન્યતાઓ પણ છે, એ બધી વાત મેં તમને કરી. તો આ હતી વાઘ બારસને લગતી પ્રચલિત કથાઓ તેમજ માન્યતાઓ. તો મિત્રો, તમને સૌને શરૂઆતમાં જ દિવાળી તેમજ વાઘ બારસના, ધનતેરસના અને રમા એકાદશીના જય શ્રી કૃષ્ણ.